પાદરા TP3 અને TP4 મુદ્દે ખેડૂતોની બેઠક। પાદરા શહેરમાં TP3 અને TP4ની સરકારી જાહેરાત બાદ ખેડૂતોની જમીન કપાતના મુદ્દે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। આ મામલે અસરગ્રસ્ત ખેડૂતોના હક અને વળતરને લઈને હકની વાત સંગઠન દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદરા ફૂલબાગ જકાતનાકા ખાતે યોજાયેલી આ બેઠકમાં TP3 અને TP4થી અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન ખેડૂતોની સમસ્યાઓ અને જમીન કપાતને લઈને ચર્ચા કરવામાં આવી હતી। હકની વાત સંગઠનના વિકીશ્રી માળીએ ખેડૂતો સાથે બેઠક કરી તેમની રજૂઆતો સાંભળી હતી અને ખેડૂતોના હક માટે અવાજ ઉઠાવ્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે TP3 અને TP4માં ખેતરોમાંથી રોડ રસ્તા સહિતની જાહેર સુવિધાઓ માટે જમીન કપાતમાં જવાની શક્યતા છે। આ પ્રક્રિયામાં ખેડૂતોની જમીન ઉપરાંત મકાનો, તબેલા, માલસામાનના ગોડાઉન સહિતના બાંધકામો અસરગ્રસ્ત થવાની સ્થિતિમાં લાગુ પડતા કાયદો અને સરકારી નિયમો મુજબ યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ખેડૂતોની માંગ છે કે જમીન કે બાંધકામ કપાતમાં જાય તો તેની યોગ્ય ગણતરી કરી પારદર્શક રીતે વળતર ચૂકવવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને અન્યાય ન થાય। આ ઉપરાંત ખેડૂતોની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો કાયદાકીય અને લોકશાહી પદ્ધતિથી આંદોલન કરવાની ચીમકી પણ બેઠક દરમિયાન આપવામાં આવી હતી। હવે TP3 અને TP4ની કામગીરી આગળ વધે તે પહેલાં ખેડૂતોની રજૂઆતોને તંત્ર કેટલું ગંભીરતાથી લે છે અને વળતર અંગે શું નિર્ણય થાય છે તેના પર સૌની નજર છે। સરકારશ્રીને ખેડૂતોની એક નમ્ર વિનંતી છે કે જે TP3 અને 4 જે પાદરાના ખેડૂતો માટે રાખી છે તમે ખેડૂતોને સમૃદ્ધ કરવા માટે, પણ એકથી ખેડૂત સમૃદ્ધ થવાના નથી। અને જે TP3, 4ના જે રોડ રસ્તા તમે કપાતમાં લો છો તેનું સરકાર પૂરેપૂરું ખેડૂતોને વળતર આપે અને જો નહીં આપે તો ખેડૂતો પૂરેપૂરી લડત આપશે। બીજું કે જે રોડ રસ્તા નાખો છો એમાં ખેડૂતોના મકાન, ટ્યુબવેલ, ઢોરો બાંધવા માટે કરેલા તબેલા, માલ ભરવા માટે કરેલા ગોડાઉન એ જે તૂટે છે એનું ખેડૂતોને પૂરેપૂરું વળતર તમારે આજની કિંમતે આપવાનું રહેશે। અને જો એમ કરવામાં સરકાર જો કંઈ ભૂલ કરશે તો ખેડૂતો પૂરેપૂરા લડત આપવાના મૂડમાં છે। જય ભારત, જય કિસાન, જય જવાન, જય કિસાન। આજરોજ હકની વાત સંગઠન દ્વારા જે પાદરાની અંદર થોડા સમયમાં જ જે TP3 અને 4ની જાહેરાત કરવામાં આવી છે અને આ TP3 અને 4ની અંદર જે અસરગ્રસ્ત ખેડૂતો છે તેમની સાથે સંકલન મિટિંગનું બેઠકનું આયોજન આજે પાદરા તાલુકાના જે ફૂલબાગ જકાતનાકા પાસે ફૂલબાગ ગાર્ડનની અંદર કરવામાં આવ્યું હતું। અને આ આયોજનની અંદર તમામ જે અસરગ્રસ્ત ખેડૂતો છે એ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા છે અને એમની સાથે ચર્ચા કરીને એમની જે સમસ્યાઓ છે કે આ જે વિકાસની વાતો કરીને જે આ ટીપીની જે સ્કીમ પાડવામાં આવી છે એની અંદર જે અસરગ્રસ્ત ખેડૂતો છે, અસરગ્રસ્ત શબ્દ એટલા માટે બોલવામાં આવે છે કે ઓલરેડી એ લોકોની જગ્યામાં કોકની જગ્યાની અંદરથી હાઈ ટેન્શનની લાઈન જતી હોય, ગેસની લાઈન જતી હોય, નર્મદાની કેનલ જતી હોય અને એના પછીની 40% જગ્યા બારોબાર આ ટીપીની સ્કીમની જાહેરાત થતાની સાથે જ એ લોકોની 40% જેટલી જગ્યા એ વુડાને સોંપી દેવામાં આવશે। એટલે ઘણા ખેડૂતોની રજૂઆતો હતી કે પોતાની જે જગ્યા છે તેમાં ઓલરેડી 40% જેટલી જે જગ્યા છે અલગ અલગ વિભાગોને એ લોકોએ સરકારી યોજનાઓ હેઠળ આપેલી છે। બીજી 40% જેટલી જગ્યા જો કદાચ વુડાને સરકાર આ ટીપીની સ્કીમની અંદર જો આપી દે તો ખેડૂતને ખેતી કરવા માટે કેટલી જગ્યા બચે। અને ખાસ કરીને ઘણા ખેડૂતો એવા છે કે આ જગ્યા જે છે એની મેં મોટા ભાગના ખેડૂતોની જગ્યાઓ જે માત્ર ને માત્ર વુડાને ફાયદો થાય તે રીતના એનું ટાઉન પ્લાનિંગ દ્વારા એના નકશામાં જોવા મળે છે કે ચારે બાજુની જગ્યા કે 3 સાઈડના રોડની જગ્યા કે મોકાની જગ્યા કહેવાય એ તમામ જગ્યાઓને વુડાને એ લોકોએ પ્રોજેક્ટની અંદર સમાવેશ કરી દીધો છે। એટલે મુખ્ય માંગણીઓ તો ઘણી બધી છે, પરંતુ આજે હકની વાત સંગઠન દ્વારા આ મિટિંગની બેઠકની અંદર ખાસ કરીને ખેડૂતને જાગૃત કરવાની અને ખાસ કરીને ખેડૂતના હકનો અવાજ બનવાની જ્યારે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો તમામ જે પ્રશ્નો છે તેને આજે અમે આવરીને આવનારી તારીખ 1/9/2026ના રોજ પાદરા મામલતદાર ખાતે અને વડોદરા વુડા ઓફિસ ખાતે અમે તમામ ખેડૂતોને ભેગા રાખીને ત્યાં આગળ ખેડૂતના હક માટેનો અવાજ બનીને અને ખેડૂતના હક માટેના તમામ પ્રશ્નોની રજૂઆત કરવાના છે। માટે હજુ પણ જો ઘણા પાદરા તાલુકાના ખેડૂતો જે છે
એ કદાચ આ મિટિંગમાં કે પોતાના હક માટે ને પોતાના વળતર માટે ને પોતાના પ્રશ્ન માટે ક્યાંક ને ક્યાંક આ મિટિંગનો ભાગ ના બન્યા હોય તો ચોક્કસથી આ આયોજનની અંદર જોડાય, જેથી કરીને પોતાના પ્રશ્નની રજૂઆત યોગ્ય રીતના અધિકારી સુધી આપણે પહોંચાડવાના છે અને આવનારા સમયની અંદર જો ખેડૂતોના પ્રશ્નોનું કોઈ પણ નિરાકરણ નહીં આવે તો આ તમામ ખેડૂતો લડતના મૂડમાં છે.